હવે ઘરનું પોલિટિક્સ કરવાનું કામ એ પણ ભાજપ હું કરી તમને એમ રહી કહું છે. કે ચૂંટણી ટાણે જ ખબર પડે ઠુમર. નગરપાલિકાના ને આ બધા નાના નાના માણસોને રિસોર્ટના દર્શન થયા એટલે રાજકીય પાર્ટીઓના બજેટ તો જો વૈધા. કિશનભાઈ, પ્રદીપભાઈ, આવતી વખત આપણે ત્રણેય ફોર્મ ભરશું કશાકમાંથી, એટલે ભલે અપક્ષમાં રિસોર્ટ તો જોવા મળે. ભારતીય જનતા પાર્ટીની તાકાત નથી કે કોંગ્રેસના કાર્યકરને ઉઠાવી લે. જે જનપ્રતિનિધિ છે, જે પોતે લડવા નીકળ્યો છે, એને સાચવવાનું આપણે. જો ડરી જતા હોય તો એવા લોકોએ લડવા પણ શું કરવા, ઘરે રહેવાય. કોંગ્રેસ ક્યાં શોધવા આવી હતી કે આવો તમે લડવા, આવો તમે લડવા. લોકશાહીની તમારા મોઢે વાત શોભે નહીં. તમે હંમેશા સન્મુખત્યાર અરે શાસનમાં હતા. લોકશાહી સાચી તમારી જમે ભાઈ, સરકારો હતી ને, તમારી સરકારોથી તમે કોને તમે તમારા કાર્યકરો, તમારા ઉમેદવારો વેચાઈ કેમ જાય છે? તમને કેમ એમની બીક છે? હા, ઈલું આ જે છે ને મૂળ અહીંયા ક્યાંક ને ક્યાંક સાબિત થાય છે. ભારતીય જનતા પાર્ટી લોકશાહીમાં માને છે. બોલો, ક્યારે આવું કર્યું નથી એ કોંગ્રેસના કિશનભાઈ, લોકોએ. તો પછી એને બીક શેની છે કે ઉમેદવારનું ફોર્મ ખેંચાવવા જાય, ગાડીઓ મોકલે, ગુંડાઓને મોકલે? છેલ્લા દિવસોમાં જ છેલ્લી રાતો હોય ત્યારે જ કિશનભાઈ તમે સમજો છો બધું, મારે મીડિયામાં નથી કેવું. તમે ભજન મંડળી ખોલી છે કે રાજકીય પાર્ટી, મને એમ કહો. તમે ફોર્મ ખેંચાવો છો બધાયના, તમે ઉમેદવારોને ગાયબ કરો છો, તમે રિસોર્ટમાં મોકલવા માટે દબાણ કરો છો. હવે આ તો ચૂંટણી લડ્યા પહેલા મારા ઉમેદવાર ખોવાઈ ગયા છે. તમે તો મજબૂત હોવા જોઈએ ને કે ભાઈ ગમે એ થાય હું નથી હટવાનો. મેં કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે, આમ આદમીમાંથી ભર્યું છે, ભાજપમાંથી ભર્યું, બસ મેં ભર્યું છે ને લડવાનું. આ લોકો કેવી રીતે પ્રજાનું ભલું કરશે ભાઈ? વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના જ્યારે લેબલ લઈને ફરો છો તો તમારે એવી ક્યાં જરૂર છે કે આ લોકોના ફોર્મ પાછા ખેંચવા માટે તમે દબાણ કરી રહ્યા છો? ઉમેદવારો ઉપર ભરોસો નહોતો પસંદગી કરી એ વખતે, કે પછી હવે એવી બીક લાગી રહી છે કે અમારા ઉમેદવાર ખુલીને પ્રચાર પ્રસાર કરશે તો ભાજપ ઉઠાવીને લઈ જશે? તમે સાંભળવાનું રાખો, ગુલામી કરતા હતા સાંભળવાનું અને રાખો. અંગ્રેજો સાથે તમે સાંભળવાનું રાખો. તમે ભક્તિ કરો, તમે એક તમે બે માત્ર પરિવારની માળા જપ્યા ભક્ત રાખો. છો. પણ કિશનભાઈ, ઉમેદવારના ઘરે શું કામ એને પહોંચી જાય? ન્યૂઝ રૂમને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. GTPL 285, જીઓ પર 4376, તમામ પ્લેટફોર્મ પર ન્યૂઝ રૂમ ગુજરાત હવે ઉપલબ્ધ છે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું પ્રદીપ અને આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે ચૂંટણી ટાણે જ કેમ રિસોર્ટ પોલિટિક્સ થાય છે. અરે ભાઈ, કેવા લોકો પર ભરોસો મૂકવાનો છે? એવા લોકો પર કે જે જ લોકો ડરીને ભાગી જાય, એવા લોકો ઉપર કે જેને બચાવવા માટે થઈને તમારે એને રિસોર્ટમાં મૂકવા પડે? આ લોકો કેવી રીતે પ્રજાનું ભલું કરશે ભાઈ? જે લોકો પોતે ડરતા હોય, જે પોતે પોતાનું સ્ટેન્ડ ના લઈ શકતા હોય, એવા લોકો પર કેવી રીતે ભરોસો મૂકવો? હું કોઈ પક્ષ પર જરાય કહેવા નથી માંગતો, પણ એવા લોકો કે જેને હવે ખબર પડે કે મારી પર ગંભીર ગુનો છે ને હું ક્યાંક પોલીસના ચોપડે આવી જઈશ, એટલે તમે કોમ્પ્રોમાઇઝ કરી લો. અને ક્યાંક એવા લોકો કે જેના પર તમને ભરોસો નથી, એટલા માટે તમારે એને કોઈ રિસોર્ટમાં મૂકવા પડે. આ લોકો શું પ્રજાનું ભલું કરવાના? આ લોકો શું પ્રજાનું ભલું કરવાના ભાઈ? લડી તો એ શકે કે જે હિંમતવાન હોય, જે નિડર હોય, જે નિષ્પક્ષ હોય, એ લડી શકે. જેના પેટમાં પાપ ન હોય, હૃદયમાં સેવાની ભાવના હોય, એ લડી શકે. બાકી નાની નાની વાતે ડરી જાય, લાલચમાં આવી જાય, સ્વાર્થમાં આવી જાય, એ ન તો પોતે બચી શકવાનો કે ન તો એ બીજાને બચાવી શકવાનો. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આપણે આપણો નેતા ગોતવા નીકળ્યા છીએ, ત્યારે કેવો નેતા ગોતવાનો છે કે જે નેતાનું પોતાનું સ્ટેન્ડ હોય. આજે ગુજરાતમાં એક શરમજનક બાબત છે કે કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રિસોર્ટમાં લોકોને લઈ જવા પડ્યા.
હા, આ પરિસ્થિતિનું નિર્માણ ત્યારે થાય કે જ્યારે જિલ્લા પંચાયતની 22 કે 25 બેઠક હોય અને 2 કે 4 બેઠક માટે કોઈની જિલ્લા પંચાયત બની શકે ને કોઈની જિલ્લા પંચાયત ન બને એવી પરિસ્થિતિમાં રિસોર્ટમાં લઈ જવાના દાખલા જોયા છે. હજી તો ફોર્મ પરત ખેંચાવા પહેલાથી જ રિસોર્ટ પોલિટિક્સ, વિધાનસભા અને લોકસભા સુધી તો આ પોલિટિક્સને જોયા છે આપણે. મહારાષ્ટ્રની સરકાર ગઈ ત્યારે રિસોર્ટ પોલિટિક્સ, ગુજરાતના ધારાસભ્યોને પણ એક વખતે બેંગ્લોરના ઇગલ્ટન રિસોર્ટમાં લઈ જવા પડ્યા હતા. એની અગાઉ પરેશ ધાનાણી વખતે બધાને બનાસકાંઠાના એક રિસોર્ટમાં રાખવા પડ્યા હતા. પણ જે જનપ્રતિનિધિ છે, જે પોતે લડવા નીકળ્યો છે, એને સાચવવાનું આપણે, તો એને આપણે સાચવીશું, તો એના પર ભરોસો મૂક્યો તો એ ત્યાંની નીચેની પ્રજાને, ત્યાંની જનતાને કેમ સાચવશે? આ મારો પ્રશ્ન છે. ભલે જે કંઈ પરિસ્થિતિઓ હોય, જે કંઈ પણ, તમે તો મજબૂત હોવા જોઈએ ને કે ભાઈ ગમે એ થાય હું નથી હટવાનો, મેં કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે, આમ આદમીમાંથી ભર્યું છે, ભાજપમાંથી ભર્યું, બસ મેં ભર્યું છે ને લડવાનું છે. આ પરિસ્થિતિ છે. ટકોરા કેમ નથી મરાતા? ઉમેદવાર ઉપર એટલા ગુના છે, તમને ખ્યાલ છે કે આ ઉમેદવાર નબળો છે, પસંદગી થઈ ગયા બાદ, ફોર્મ ભરાઈ ગયા બાદ કેમ તમે એવું નક્કી કરો છો કે અમારો આ ઉમેદવાર નબળો છે? આ ઉમેદવારને કોઈ ધાક ધમકી આપવામાં આવે તો એ ઉમેદવાર બીજા પક્ષની અંદર જતો રહેશે. ઉમેદવારની ઉપર કેટલા ગુના નોંધાયેલા છે એ બધી ખબર જ હોય છે પ્રદીપ, બધી જ ખબર હોય છે. તેમ છતાંય મેદાને ઉતારે છે અને છેલ્લે પછી રિસોર્ટ પોલિટિક્સ થાય છે. અને હજી તો ચૂંટણી પૈતી નથી, હજી ક્યાંય તાલુકા, જિલ્લા પંચાયતો બને એમ નથી, પાલિકાઓ બને એમ નથી, અને એ પહેલાથી આ દ્રશ્યો તો તમે પછી એને કેવી રીતે માની લીધું કે આ કોંગ્રેસનો છે કે આપનો છે ને આપણી સાથે રહેશે? આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રતિનિધિઓ છે ને એ સીધા પ્રજાની સાથે કનેક્ટેડ રહે છે, એ સીધા લોકોની વચ્ચે રહે છે. કોઈ એ સોસાયટીનો વ્યક્તિ હોય તો તેના વિસ્તારની અંદર કોર્પોરેટર હોય, કોઈ ગામડાનો વ્યક્તિ હોય તો તેના પાસે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો સદસ્ય હોય કે જે પોતાના વિસ્તારની વાત કહી શકે કે અમારા ઘર સુધી પાણી નથી પહોંચતું, અમારા ઘર સુધી જવાનો રસ્તો નથી. અને ત્યાં રિસોર્ટ પોલિટિક્સ થાય છે ને ત્યારે સવાલ એક તરફ તમે પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભરાવો છો, હા, ગુનેગારોને પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભરાવો છો. જામનગરમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસે 2 પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભર્યું. અમદાવાદમાં એક ભાઈ પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા. તમે આટલા કટ્ટર કાર્યકર્તાઓ તમારા બતાવો છો પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભરવા આવે છે, અને બીજી તરફ તમારી પાસે એવો પણ વર્ગ છે કે જે ફોર્મ ભર્યા પછી તમારી સાથે રહેશે, નહીં રહેશે, ડરી જશે, ભાગી જશે, એનો ડર પણ તમને સતાવે છે. આ જ મુદ્દાને લઈને આજે ચર્ચા કરવી છે કે કેમ જે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી ટાણે સરકાર પડવાની હોય, સરકાર બનવાની હોય, મંત્રી બનવાના હોય કે વિરોધ પક્ષના નેતા બનવાના હોય, એ વખતે જે પોલિટિક્સ થાય છે ને પોલિટિક્સ કેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ થઈ રહ્યું છે? ગર્જનાદમાં આ મુદ્દે ચર્ચા કરવા માટે અમારી સાથે આજે ચર્ચાની અંદર ભાજપ, કોંગ્રેસ અને રાજકીય વિશ્લેષક જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીમાંથી મંજીભાઈ આહિર છે, કોંગ્રેસમાંથી જુનાગઢ જિલ્લા શહેર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ઠુમ્મર પણ છે, સાથે જ પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડાય છે, રાજકીય વિશ્લેષક. પહેલા અમિતભાઈ પાસે જવું છે. અમિતભાઈ, જામનગર, અમદાવાદ 2-4 જગ્યા ઉપર એવા ઉમેદવારો ફોર્મ ભરવા આવ્યા હતા કે જે પોલીસ જાપ્તા સાથે હતા, અને હવે તમને ડર લાગે છે કે તમારા ઉમેદવારો જતા રહેશે? જો પ્રદીપભાઈ અને કિશનભાઈ, તમને બંનેને ખબર છે કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને ભાજપા જે રીતે પોલિટિક્સ કરી રહી છે, જે રીતે ધાક ધમકી અને ડરાવવાના પ્રયત્ન, જે ઉમેદવારો હોય, દાવેદારો હોય, એમને કોઈ પણ સંજોગોમાં એમને જો વિશ્વાસ જ હોય કે પોતે ઇલેક્શન જીતવાના છે તો આવું પોલિટિક્સ શું કામે કરે? સાહેબ કિશનભાઈ, તમે ખૂબ નજીકથી જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની કૂટનીતિ કેટલી છે, અને ભારતીય જનતા પાર્ટી તંત્રનો દુરુપયોગ કરે, પ્રજા સમક્ષ જે ડરાવવા ધમકાવવાની રાજનીતિ એ ભાજપે ચાલુ કરી છે, એ લોકો પણ ઓળખી ગયા છે. લોકોને અમિતભાઈ, તમે ભજન મંડળી ખોલી છે કે રાજકીય પાર્ટી? મને એમ કહો ને રાજકીય પાર્ટી ખોલી તો છે, રાજકારણનો નિયમ છે સામ દામ દંડ ભેદ. યસ, કઈ વાંધો નહીં, સામ દામ દંડ ભેદ હોય કિશનભાઈ. તો મારે તમને પૂછવું છે, આજે મીડિયાના માધ્યમથી પૂરા ગુજરાતની જનતા ન્યૂઝ રૂમના માધ્યમથી જોવે છે, ખબર છે કે કોઈ અત્યારે જે ઇલેક્શન છે એમાં તમામ સમાજને આવરી લેતા ઉમેદવારો હોય છે, એમાં અનામત સીટો હોય, એમાં જે ઉમેદવાર પોતે
નાની વ્યક્તિ હોય પણ પ્રજાનું કામ કરતો હોય, હવે એવા લોકોની ઘરે જઈ અને ડરાવવાની વાત કરે તો એ ક્યાં છે વ્યાજબી વાત? હું કેવી તમને રીતે પૂછવા ડરાવે? માંગુ છું. કેવી રીતે ડરાવે? અરે હું તમને નહીં, મારા જુનાગઢનો દાખલો આપું. હા. કાલે 10 ગાડીઓ હું એમના તમને એમ ઘરે કહું, મોકલે. મેં કોઈ એવી ગુનાહિત પ્રવૃત્તિ કરી તો મને ડર લાગે કે જૂનામાં આપણો ખેલ થઈ જાય. બાકી મેં કઈ કર્યું જ નથી, મને શેનો ડર? કિશનભાઈ, તમારા કાકાનો દીકરો હોય કે તમારા બાપાનો દીકરો હોય, એ હા. આવીને તમને એમ કહે કે તારે ફોર્મ નથી કરવાનું, આમ નથી કરવાનું, આવનારા દિવસોમાં તમને હેરાન કરવામાં આવશે. હવે ઘરનું પોલિટિક્સ કરવાનું કામ એ પણ ઈ ભાજપ હું કરી તમને એમ રહી કહું છે. કે ચૂંટણી ટાણે જ ખબર પડે ઠુમર. આ બધી વસ્તુ મહિના પહેલા 2 મહિના પહેલા ન ખબર પડે કે મારા કાકાનો દીકરો અરે આવશે, હું પણ લડીશ તો. એમ નથી, છેલ્લા દિવસોમાં જ છેલ્લી રાતો હોય ત્યારે જ કિશનભાઈ તમે સમજો છો, બધું મારે મીડિયામાં નથી કહેવું. તમે જે હા. માર્મિક હાસ્ય આપો છો એટલે હું તમને કહેવા માંગુ છું કે ભાજપના જે એટલે હું તો સમજુ, પણ અત્યારના મારે નેતાઓ તમને એમ છે, કેવું કે તમે કેમ નથી સમજતા? તમે એક્સરસાઇઝ 4-6 મહિના પહેલા કેમ નથી કરી લેતા કે આ કાકાનો નહીં, બાપાનો અમે- આવશે? અમે એક્સરસાઇઝ કરી જ લીધી હોય છે કિશનભાઈ. હું તમને કહું, મેં 1 મહિના પહેલા હું પ્રમુખ તરીકે આવ્યો અને 1 મહિનામાં પૂરા જુનાગઢના તમામ તાલુકાઓના ઉમેદવારોને કમ્પ્લીટ કરી અને ફોર્મ ભરાઈ ગયા. તમે અમારું કોરન પણ જોયું હોય છે, તમે અમારા ઉમેદવારોની યાદી પણ જોઈ હોય છે. પણ આમ આદમી પાર્ટી હવે ભાજપની બી ટીમ છે. ભાજપના લોકો શું છે, આમ આદમી પાર્ટીનો ઉપયોગ કરીને પણ પ્રેશર નાખવાનું કામ અને એમને પાછા ખેંચાવવાનું કામ એ કરી રહી છે. એટલે ભાજપ 100% હાર ભારી ગઈ છે, મને એવું લાગે છે. એ તમે કહેવાય ને, તમે જે દ્રશ્યો મંજીભાઈ જોવો પૂછી લે. તો તમને ખ્યાલ આવી જાય. મંજીભાઈ, ભાજપ હાર ભાડી ગઈ છે અને આ કોંગ્રેસ જે વાતો કરે છે, શું ખરેખર આ પ્રયત્ન ભાજપ કરી રહ્યું છે? તમે ફોર્મ ખેંચાવો છો બધાયના, તમે ઉમેદવારોને ગાયબ કરો છો, તમે રિસોર્ટમાં મોકલવા માટે દબાણ કરો છો. નમસ્તે પ્રદીપભાઈ. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે એના 6 મહિના પહેલા બધી કસરત પૂરી કરે. બુથ સ્તર હોય, મંડળનું સ્તર હોય, શક્તિ કેન્દ્ર હોય, અને ભારતીય જનતા પાર્ટી આવું ક્યારેય જીવનમાં કરતી નથી. કોંગ્રેસ જોડે ઉમેદવારો નથી, કોંગ્રેસને ઉમેદવાર મળ્યા નથી, એને સ્ટેજ એવી પર સારી સારી ઉમેદવાર વાતો મંગાવવા કરશે પડ્યા. કિશનભાઈ, એને તમે વાત જવા દ્યો. નહીં, વચ્ચે ના બોલે, એ વચ્ચે નતા બોલ્યા, એક સાંભળી લો. મિનિટ. એમને ઓકે, સાંભળો, ઓકે, ઓકે, એ વચ્ચે નતા બોલ્યા. હા, એટલે ભારતીય જનતા પાર્ટી પારદર્શી આખી પ્રક્રિયા કરી અને ઉમેદવારો મૂક્યા છે. કોંગ્રેસને ઉમેદવાર મળ્યા નથી, એટલે અસામાજિક તત્વો, ગુનેગારોને પ્રોત્સાહન આપી અને એના ઉમેદવારી કરાવી છે. જ્યારે આખી પ્રક્રિયા થતી હોય, એમાં ચકાસણી ફોર્મ થતા હોય, એને બધી આખા રિપોર્ટ આપવા પડે, પછી એને ખબર પડી આ તો મોટો આટલો ગુનેગાર છે, એટલે એને રાખવા પડે. આ ખોટા આક્ષેપો કરે છે. કોંગ્રેસ જોડે કોઈ મુદ્દો નથી. આ ગુજરાતની પ્રજા કોંગ્રેસને સારી રીતે ઓળખી ગઈ છે, એટલે તો 1995 થી એમને ગુજરાતમાંથી વિદાય આપી છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાંય આવવાની નથી. કોંગ્રેસ એકદમ, કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે. કોંગ્રેસે અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપ્યું છે. કોંગ્રેસ પાસે કોઈ સારા લોકો આજે કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરવા તૈયાર નથી. એટલે આવા લોકોને એમને લઈ અને માત્ર ખોટા વાહિયાત આક્ષેપો, જેનો કોઈ પણ પાયો ના હોય એવા આક્ષેપો કરી અને માત્ર ભાજપને બદનામ કરવાના આ કાવતરા છે. કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ છે. કોંગ્રેસનો પાયો થવાનો છે. મંજીભાઈ, હવે એક સવાલ તમને પૂછો. તમે એવું કીધું કે કોંગ્રેસ હાર ભારી ગઈ છે એટલા માટે તમારે કોંગ્રેસ આ બધું કરી રહી છે. દાહોદની અંદર ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર નહોતો મળતો કે પછી ભારતીય જનતા પાર્ટીએ એવા ઉમેદવારની પસંદગી કરવી હતી જે ભાજપ સાથે જોડાયેલો જ ન હોય? હું દાહોદ જિલ્લા પંચાયતની એક બેઠક, 50 બેઠકમાંની એક બેઠક પીપોરો બેઠકોની વાત કરી રહ્યો છું, જ્યાં ઉમેદવારનું નામ ભાજપે જાહેર ન કર્યું. ભાજપે એવા વ્યક્તિને મેન્ડેટ આપ્યું કે જેની પાસે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું પણ મેન્ડેટ હતું. જે વ્યક્તિને ભાજપ સાથે કોઈ લેવા દેવા નહોતો, એને ભાજપ મેદાને ઉતારશે. ખૂબ સરસ રીતે થઈ છે અને આમાં આખા ગુજરાતની અંદર 10,000 કેન્ડિડેટોનું સિલેક્શન આખી પારદર્શિતાથી કર્યું. સીએ નાનો સમાજ, તમે ગાંધીધામ મહાનગરપાલિકાની વાત કરું ને તો આજ સુધી કોઈ દેવી પૂજક દીકરીને ટિકિટ નથી આપી. એ ગ્રેજ્યુએટ દીકરી છે. આજે ભાજપે ખૂબ નાના સમાજની વાત કરી અને આવા લોકોને લઈ આવી પાર્ટીને અને આવા લોકોને પ્રાધાન્ય આપ્યું. આજ સુધી એને મળ્યું નહોતું. એટલે આખી પ્રક્રિયા, આટલી મોટી પ્રક્રિયા થતી હોય એમાં આ કંઈક હશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આખા ઉમેદવારો ખૂબ નાના વર્ગમાં, એજ્યુકેટેડ, સારા પરિવારોમાંથી અને એવા લોકોને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ સિલેક્શન કર્યું છે કે ભવિષ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલી બધી સારી મજબૂત થવાની છે કે જેથી આજ દિવસ સુધી ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી.
પ્રશાંતભાઈ, આ રાજકીય પાર્ટીનું બજેટ તો જો વધી ગયું, જે ખર્ચો રાજ્યસભા લોકસભા વિધાનસભામાં થતો હતો એ ખર્ચો સ્થાનિક સ્વરાજમાં થવા માંડ્યો. આમાંય ઓલા બિચારા હવે નગરપાલિકાના ને આ બધા નાના નાના માણસોને રિસોર્ટના દર્શન થયા. એટલે રાજકીય પાર્ટીઓના બજેટ તો જો વધ્યા. કિશનભાઈ, પ્રદીપભાઈ, આવતી વખત આપણે ત્રણેય ફોર્મ ભરશું કશાકમાંથી, એટલે ભલે અપક્ષમાં રિસોર્ટ તો જોવા મળે. કારણ કે મૂળ વાત કે ચાલુ તમે જેમ કીધું એમ, સૌથી પહેલું કે આપણે અત્યાર સુધી એવું સાંભળ્યું હતું કે મારા કોર્પોરેટર ખોવાઈ ગયા છે, હવે આ તો ચૂંટણી લડ્યા પહેલા મારા ઉમેદવાર ખોવાઈ ગયા છે, એવી પરિસ્થિતિ જ્યારે સર્જાય. 2017માં ઈગલ્ટનનું ઉદાહરણ તમે દીધું. લોકસભામાં સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી એમનામ બિનહરીફ આપી દે. બંને પક્ષ, આમાં કોઈ જો મંજીભાઈ આપણા છે, અમિતભાઈ આપણા છે, ભાઈબંધો બેઉ જણા. વાત એમ છે કે બેઉ પક્ષે કોઈ દૂધે ધોયેલા. કિશનભાઈ કંઈક બોલી રહ્યા છો, તો દેશ અને વિશ્વમાં લેવાની હશે કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં સૌથી મોટું જે લોકસભા કહેવાય એ લોકસભાની બેઠક બિનહરીફ થઈ ગઈ. આની નોંધ લેવાની હશે સાહેબ. આખા દેશમાં આ કલંક લાગ્યો કેટલાય વર્ષો પછી કે જેમાં ઉમેદવાર કાયદેસર ખોવાઈ ગયો અને પછી બિનહરીફ લોકસભા જેવી સીટ જાહેર થાય. કોર્પોરેશન, નગરપાલિકા, આપણે યુનિવર્સિટીના આપણે બધા યુનિવર્સિટી રાજકારણમાંથી આવીએ છીએ. યુનિવર્સિટીમાં સેનેટ, સિન્ડિકેટ, સેનેટની ચૂંટણી હોય એ બિનહરીફ થાય, પણ લોકસભા જ્યારે બિનહરીફ થાય આનાથી મોટું કલંક કોઈ લાગે જ નહીં. મૂળ વાત મારે બેઉ પક્ષે કરવી હતી. ચલો આજે પહેલી આપણે શરૂઆત માનો કે કોંગ્રેસથી કરીએ. પણ સાહેબ હજી તો ચૂંટણી લડ્યા જ નથી તમે, અને તેમ છતાં ઉમેદવારો છુપાવવા પડે. તમને જો કોઈ ધાક, ધમકી, લોભ, લાલચ, જેમ એક બે વિડીયો આવ્યા છે કે ભાઈ ઘરે સમજાવવા આવ્યા, ભાજપ તો એનું કામ કરે ને સમજાવવા આવ્યા, તો તમે એ જ વખતથી લઈ અથવા તો અત્યાર સુધી તમને જેના ફોન આવ્યા છે કે ફલાણો વ્યક્તિ મને ફોન કરીને ધમકાઈ રહ્યો છે, ફોર્મ પાછું ખેંચ અથવા આમ કર, એ ફરિયાદ કરો. તમે એના વિરુદ્ધના જે કંઈ તમે જનતાની વચ્ચે એને ઉઘાડો કરો, અને તમે જનતાની વચ્ચે જઈને ઊભા રહી જાઓ. રિસોર્ટમાં જઈને બેસીને શું કરશો તમે, અને શું કામ જવું છે? તમે એટલા સક્ષમ નથી. આ જનતાના પ્રતિનિધિ જો બનવા નીકળ્યા છો, અત્યારથી જો તમે જો આ નહીં કરી શકો તો આગળ જતા તમે શું કરશો 5 વર્ષ? જનતાનો કોઈ પ્રશ્ન જ નહીં ઉપાડી શકો ને સરકાર સામે. જો તમે જીતીને આવ્યા તો સરકાર સામે તમે પ્રશ્ન જ નહીં ઉપાડી શકો. ભારતીય જનતા પાર્ટી તમારી પાસે મોદી સાહેબથી માંડી, કમળથી માંડી, વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના જ્યારે લેબલ લઈને ફરો છો, તો તમારે એવી ક્યાં જરૂર છે કે આ લોકોના ફોર્મ પાછા ખેંચવા માટે તમે દબાણ કરી રહ્યા છો? ઘણી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને, કારણ કે એમને એક જનનું ઉપડ્યું છે. આમાં અમારી સામે 2-3 ઉદાહરણ અમદાવાદના આવ્યા છે કે એ લોકોને બોલાઈને, ફોસલાઈને, હું એવું માનું છું ધાક ધમકી નથી, ફોસલાઈ રહ્યા છે. કારણ કે ખબર છે કે અત્યારે બધી જ રીતે નબળામાં નબળો પક્ષ જો હોય તો એ કોંગ્રેસ છે. એટલે કોંગ્રેસને બધી જ જરૂર છે. આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસને આર્થિક એ જરૂર છે, કોંગ્રેસને સત્તાની એ જરૂર છે. પોલિટિક્સની શરૂઆત થઈ. પ્રશાંતભાઈ, જ્યાંથી રિસોર્ટ પોલિટિક્સની શરૂઆત થઈ ને આખા રાજ્યની અંદર જે ચર્ચાનું કેન્દ્ર છે ને એ રાજકોટ છે. રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા આપણી સાથે છે, એમની સાથે કહીએ. રાજદીપસિંહ, ઉમેદવારો ઉપર ભરોસો નહોતો પસંદગી કરી એ વખતે, કે પછી હવે એવી બીક લાગી રહી છે કે અમારા ઉમેદવાર ખુલીને પ્રચાર પ્રસાર કરશે તો ભાજપ ઉઠાવીને લઈ જશે? ભારતીય જનતા પાર્ટીની તાકાત નથી કે કોંગ્રેસના કાર્યકરને ઉઠાવી લે. રાજકોટ શહેરની વાત કરું છું અને આપના માધ્યમથી કહું છું. તમે જે આ ટોપિક ઉપાડ્યો એ એટલા માટે જરૂરી હતો કે ભારત દેશ છે સમગ્ર વિશ્વની અંદર સૌથી શક્તિશાળી લોકશાહી ધરાવતો દેશ છે. લોકશાહીની અંદર ચાહે કોંગ્રેસ સત્તામાં હોય, ભાજપ હોય કે કોઈ પણ પાર્ટી હોય, લોકશાહી પર્વ આપણા દિવાળીના તહેવાર જેવો આપણે તહેવાર ઘણે ઉજવીએ છીએ સમગ્ર ભારતમાં, લોકશાહી પર્વ. તો આ પર્વને નાબૂદ કરવા માટેની તમે જે પ્રક્રિયા કરી રહ્યા છો, તો એ તો પેલા લોકશાહીનું ચીરહરણ છે. કોંગ્રેસનો માણસ લડે કે એને ફોસલાવીને લઈ જાઓ, બળજબરીથી લઈ જાઓ, કોઈ પણ પાર્ટીનો હોય, પણ તમે કરો છો શું કરવા? આપણું બંધારણ એમ કે છે કે સામાન્ય નાગરિક અપક્ષની પણ ચૂંટણી લડી શકે, અને સોસાયટીની અંદર લોકો જો એને ઈચ્છતા હોય તો લોકો એને ચૂંટી શકે છે.
તો રાજકીય પણ પાર્ટીના રાજીવસિંહ, લોકોને આ બધી મહેનત તો કરવી. કદાચ તમારી બોડી બનતી હોય, કોર્પોરેશન બનતી હોય ત્યારની હોય. હજી તો ઉમેદવાર જાહેર થયા પહેલા તમારે બધાને લઈને તમારે બધા યજ્ઞ સ્થળે જવું પડે. તો આ તો તમને કેવી બીક? આમાં તમારા ઉમેદવાર લડશે તો એ જ ડરશે તો આમાં પ્રજાનું શું નહીં સારું નહીં, થશે? તમે આજે તમે લખી રાખજો, રાજકોટ મહાનગરપાલિકાનું રિઝલ્ટ આવે ત્યારે આપ મને ફોન કરજો 28 તારીખે. બીજી વાત એ કહું છું કે બીક લાગવાની વાત નથી, સામ દામ દંડ. હું આપને પુરાવા સાથે કહું છું કે રાજકોટની અંદર કોંગ્રેસના અમારી લીગલ ટીમે જે વાંધાઓ રજૂ કર્યા રાજકોટની અંદર એ માન્ય ન રહ્યા, એવા જ વાંધા ભારતીય જનતા પાર્ટીએ ભાવનગરમાં રજૂ કર્યા તો ત્યાં કોંગ્રેસના કેન્ડિડેટનું ફોર્મ કેન્સલ થયું. તો આજ બતાવે છે લોકશાહીનું ચીરહરણ. તંત્ર પણ એમની આરે છે, બીવાની તો વાત જ નથી. એટલા માટે બીવાની વાત નથી તો અમે તો 35 વર્ષથી લડીએ છીએ. આ દેશની અંદર અંગ્રેજોને ભગાડવામાં કોંગ્રેસના બલિદાનોથી આ દેશને લોકશાહી મળી છે અને આ બીજી લોકશાહી સમગ્ર સારી રીતે સ્થપાય એની લડાઈ અમે લડી રહ્યા છીએ. ત્યાં રાજીવસિંહ, તમારા ઉમેદવારો મિડલ ક્લાસ હોય અને કે સરકારી તંત્ર દ્વારા આપના માધ્યમથી કહું છું, એક અધિકારીનો આવો ફોન આવ્યો, અમારા એક અત્યારના ચાલુ 72 માંથી નામ નહીં લો, 72 માંથી લડે છે, મિડલ ક્લાસ ફેમિલીના છે અને એનજીઓ સાથે જોડાયેલા છે. એનજીઓ સાથે એને ફોન આવ્યો કે તમારું સોપેક્સ લાયસન્સ રદ કરશું કોર્પોરેશનના અધિકારીનો. આ ક્યાંનો ન્યાય છે? જી. એનો વળતો જવાબ મેં પણ આપ્યો છે કે ભાઈ તમે ખાલી એને લાયસન્સ રદ કરવાનું અત્યારે યાદ આવ્યું તમને ભાઈ? 28 તારીખે તમારે એને લાયસન્સ રદ થાય એમ હોય તો કરજો ને. બિલકુલ અત્યારે કેમ મંજીભાઈ, ફોન કરો બિલકુલ. છો? રાજદીપસિંહ, આપની પાસે આવું છું. મંજીભાઈ, તમારી પર આક્ષેપ છે, સાંભળ્યા તમે રાજકોટની અંદર શું થયું? કોંગ્રેસના નેતા જે વાત કરી કે પેલી એક કે આઝાદી કોંગ્રેસના કારણે મળી, આ તદ્દન ખોટી વાત છે. 10 લાખ લોકોના બલિદાનથી તમે આ દેશ ત્યારે આઝાદ એક થયો છે. ટીપુ ભાઈ પાડો તમે બોલતા હતા, હું વચ્ચે સાંભળતો હતો, તમે વચ્ચે સાંભળવાનું તમે તમે સાંભળવાનું રાખો, ગુલામી થોડું કરતા બોલવાનું રાખો, હતા સાંભળવાનું અને રાખો. અંગ્રેજો સાથે તમે મિલીભગત સાંભળવાનું રાખો. કરી આ અને દેશની તમારી અંદર પાર્ટી 10 ઊભી લાખ થઈ લોકોના છે. બલિદાન પછી આ કોંગ્રેસે દેશને આઝાદી મળી આખા છે. ભારતની અંદર લોકશાહીએ અનેક કોંગ્રેસે બલિદાનો આપ્યા છે. ઇમરજન્સી લગાવીને ત્યારે તમારી આ પાર્ટી દેશની કે અંદર હતી લોકશાહી પણ ખતમ કરવાનું ગુલામી શ્રીમતી કરવામાં તમે લોકો હતા. સોનિયા ઇન્દિરા એટલે આ ગાંધીએ વાત કર્યું તમારી હતું. મોઢે લોકશાહીની તમને દેશની આઝાદીની વાત લોકશાહીને ભારતીય વાતો જનતા તમને પાર્ટી કોંગ્રેસ કે કેવું સંઘના સોચતી માણસ નથી. પાસે આ શોભે દેશની નહીં. અંદર શરમ લોકશાહીને કરો, શરમ. ટૂંકો દેવાનું કામ શરમ તમે કરો, કર્યું શરમ. હતું. તમે ભારત દેશને ટૂંકો દેવાનું લોકશાહી કામ ખતમ કરવા તરફ લઈ 19 જાઓ છો. મહિના આ શરમ દેશને કરો, તમે બંદી શરમ. બનાવીને રાખ્યો હતો. સરદાર પટેલે એક લોકોને પ્રતિમા પ્રતાડિત બનાવી કર્યા હતા. તમારા વડાપ્રધાન તમારા સરદાર રાજકોટના પટેલનું વિજયભાઈ નામ રૂપાણીને તમે કાઢવા ભુજની માટે જેલમાં રાખ્યા હતા તમે 19 શરમ મહિના. કરો. એટલે તમે એ ના બોલો, વડાપ્રધાન લોકશાહી તમારા દેશમાં મોઢે છે કે શોભતી જીવતા નથી. એના નામ લખાવ્યું લોકશાહીનો કોઈ લોકશાહીના વડાપ્રધાન હથિયારો જોયા તમે ભારતની લોકશાહીના અંદર કે હથિયારા જીવતા જીવતા એનું નામ લખાવે. શરમ કરો, શરમ. તમે ક્યારે અને યાદ જો તમને ખબર છે ટાંકીમાં શામજી પાણી કૃષ્ણ વર્માનું આપવા યોગદાન કોઈ શું છે ડૂબી દેશની જાઓ, આઝાદીમાં? તમારી મોઢે રાજદીપસિંહ તમે બોલો, લોકશાહીની શામજી આઝાદીની કૃષ્ણ વાત નથી વર્માનું નામ ખોટતી. તમે તમારા તમે મોઢે લોકો ક્યારે તો સાંભળ્યું છે? માત્ર 124 ના મોઢે અંગ્રેજોના બૂટ સાફ તમને કરતા હતા. તમને માત્ર એક પરિવારની ભક્તિ સિવાય કઈ આવડતું નથી. શામજી કૃષ્ણ વર્માનો મને ઇતિહાસ કયો, તમે ખબર હોય તો તમને. આ ભારતના આઝાદી માટે શું યોગદાન આપ્યું? તમને માત્ર એક પરિવાર સિવાય કઈ દેખાતું તમે નથી. ભક્તિ કરો, તમે એક તમે માત્ર પરિવારની માળા જપ્યા અંધભક્ત રાખો. છો. તમે એક પરિવારની માળા જપો. ક્યારેક સાંભળજો, એ મગજને કંટ્રોલ ભારતીય જનતા પાર્ટીએ કરેલો છે અને આપ માત્ર માળા કરો. ભાઈ પેલા કારણ કે તમે જો અમે આટલી અમે ભક્તિ તમને ભગવાનની શાંતિથી સાંભળ્યા પણ હતા. તમારામાં એક તો લોકોની પેશન્સ સેવા હોવું જોઈએ કરી સાંભળવાનું. આખો મુદ્દો ભૂલી ગયા આપણે આપણે. ખોટા આક્ષેપ ક્યાં લગાવવા આપણે, હોય તો મંજીભાઈ, સાંભળવાનું અત્યારે ધૈર્ય આપણે રાખો ભાઈ. લોકશાહીની વાત કરી રહ્યા છીએ, અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરી રહ્યા છીએ. આપણે ક્યાં છેક ઇમરજન્સી સુધી પહોંચી ગયા. અત્યારે લોકોને આજમાં આજમાં રસ એમને છે. કહ્યું હતું કે કોંગ્રેસ એક હવે ભાજપ કે ભારતીય હત્યા કરે જનતા લોકશાહીની એમને પાર્ટીનો કહું છું. વ્યક્તિ સ્થાનિક આઝાદીની સ્વરાજની વાત કરે સંસ્થાઓની ન સાંભળી ચૂંટણી છે, શકાય. એમાં રાજકીય એટલા માટે પક્ષ જ વાત કરી લડવાનું હતી. હોય. આ સ્થાનિક સ્વરાજની તમે કીધું ને લોકશાહી પર ભાજપ હત્યા કરે, તમે શું કર્યું હતું? તમે આજે કેરળમાં શું કરો? તમે ક્યારે લોકશાહીની તમારા મોઢે વાત શોભે નહીં. તમે હંમેશા સન્મુખત્યાર શાસનમાં હતા. લોકશાહી સાચી તમારી જમે સરકારો ભાઈ. હતી ને, તમે ભગત તમારી છો, સરકારો હતી, તમે માળા કોઈને ફોર્મ ભરવા નતા દેતા, માળા કરો. ઘરથી બહાર નીકળવા નતા દેતા. તમે ઘરથી કોઈને બહાર માળા કરો, નીકળવા નતા દેતા, માળા. કોઈને ફોર્મ ભરવા નતા દેતા. આ ગુજરાતની માળા કરો, અંદર માળા. સુખ અને શાંતિ અને સલામતી છે. માળા, માણસ શાંતિપૂર્વક ફોર્મ ભરી માળા શકે કરો છે. તમે. અને તમે ખોટા રસા જલાવીને લઈ આવ્યા હતા લોકોને હવે બધું ખબર પડી ગઈ. આ ફૂલ
એ તમારા જે ખોટા જાલ આવેલા હતા, લોકોને માહિતી મળી ગઈ કે કોંગ્રેસના અમે લોકો અમને અંધ ગેરમાર્ગે ભક્તિ દોરી હવે રહ્યા છે. મંજીભાઈ રાજદીપસિંહ, આ બંને મિત્રોની વાત પૂરી થઈ હોય તો આપણે આને અહીંયા આ વિષયને આપણે અંત લાવીએ. મંજીભાઈ, મારો પ્રશ્ન તમને બહુ સિમ્પલ છે, ટૂંકમાં જવાબ આપજો. ખરેખર કોંગ્રેસ જે આક્ષેપ કરે છે કે તમે લોકશાહીની હત્યા કરવા બેઠા છો, તમે શું કરવા ચૂંટણી નથી થવા દેતા, હાર જીત તો જે પરિણામ આવશે, ઉમેદવારોને હેરાન શું કરવામાં આવે, એના ફોર્મ શું કરવા રદ કરવામાં આવે, ખરેખર આ બધું કૃત્ય ભાજપ કરે છે? ખોટી વાત છે, તદ્દન પાયા વિહોણા આક્ષેપ છે. ભારતીય જનતા પાર્ટી લોકશાહીમાં માને છે. ત્યારે આવું કર્યું હતું કોંગ્રેસના લોકોએ, ખોટા ગેરમાર્ગે દોરીને લોકોને લઈ આવ્યા હતા, ગુનાહિત તત્વોને લઈ આવ્યા હતા. ફોર્મ રદ થઈ જાય, આખી ફોર્મની પ્રક્રિયા હોય, અધિકારીઓ આની ચૂંટણી અધિકારી હોય છે. એટલે આ તદ્દન આરોપ ખોટા છે, પાયા વિહોણા છે. અમે આને ફગાવીએ છીએ અને આ રાજ્યની અંદર તંદુરસ્ત રીતે સ્થાનિક સ્વરાજ્યનું પર્વ ઉજવાશે અને અમને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે ગુજરાતની પ્રજા ઉપર કે ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થવાનો છે. આ કોંગ્રેસના આક્ષેપો બધા પાયા વિહોણા છે, કોઈ એમાં એક પણ તદ્દન થોડું પણ સાચું નથી. અમિતભાઈ, હારની બીક છે એટલા બધા આક્ષેપ? કિશનભાઈ, હારની બીક નથી. ભાજપ આટલા વર્ષોથી સત્તામાં હોય તો પછી એને બીક શેની છે કે ઉમેદવારનું ફોર્મ ખેંચાવવા જાય, ગાડીઓ મોકલે, ગુંડાઓને મોકલે? એનામાં તાકાત હોય એમ કે અમે તો અત્યારથી જીતી ગયા, તો પછી તમે પોતે એમ સ્વીકારી લ્યો ને ભાઈ. તમારે બિનહરીફ શું કામ કરવા છે તમારા ઉમેદવારને? તમને ખબર જ છે તમને મત મળવાના. સાહેબ, તમને મત નથી મળવાના. તમે મતનું ડિવાઇડેશન કરીને, આમ આદમી પાર્ટી જેવી બી ટીમ ઊભી કરીને, મતના ભાગલાઓ પાડીને અને રાજનીતિ કરો છો. તમને આ શોભે નહીં. તંત્રનો દુરુપયોગ કરો છો અને કેટલાયના ફોર્મ રદ કરાવો છો? તો એમ કહી દેવાય ને બધાયના ફોર્મ માન્ય રાખો. પણ એ તો ચૂંટણી પંચની વાત છે ને, એ થોડું ભાજપ કરાવી શકે. તો ચૂંટણી પંચની વાત છે, મારી થોડા ભાજપની વાત છે. એ તો ચૂંટણી પંચનું કામ. પણ કિશનભાઈ, ઉમેદવારના ઘરે શું કામ પહોંચી જાય? ત્યાં જગદીશભાઈ વિશ્વકર્માને સૂચના આપો ને કે એમના જે ભાજપના પ્રમુખો હોય એમને સૂચના આપી દે કે ભાઈ એક પણ કોંગ્રેસના ઉમેદવારને. પ્રશાંતભાઈ, સમયનો અભાવ છે. પ્રશાંતભાઈ, આપની એક છેલ્લી પ્રતિક્રિયા લઈ લઉં. પ્રશાંતભાઈ, જે આ સિસ્ટમ પડી રહી છે કે શરૂઆતથી જ રિસોર્ટમાં લઈ જવા પડે, શરૂઆતથી જ ડર હોય, શરૂઆતથી જ ફોર્મ ખેંચાઈ જાય, લોકસભા બિનહરીફ થઈ જાય, પ્રશાંતભાઈ, આપણે કઈ તરફ આ લોકશાહીને લઈ જઈ રહ્યા છે? ને બીજું, જો ડરી જતા હોય તો એવા લોકોએ લડવા પણ શું કરવા? ઘરે રહેવાય. કોંગ્રેસ ક્યાં શોધવા આવી હતી કે આવો તમે લડવા, આવો તમે લડવા? અને બીજી એક વાત પ્રશાંતભાઈ, પેલી વાત છે કે સામ દામ દંડ ભેદની નીતિ એટલે રાજનીતિ. પ્રશાંતભાઈ, સામ દામ દંડ ભેદની નીતિ એટલે રાજનીતિ. તો એ રાજનીતિની અંદર પછી આ બધું થવાનું જ છે. ભજન મંડળી હોય તો ડર લાગે, રાજનીતિમાં થોડો ડર લાગે. એટલે રાજનીતિની બદલાતી જતી વ્યાખ્યા લાગે છે, આખી દિશા બદલાઈ છે, દશા રાજનીતિની બદલાઈ ગઈ છે. એ આપણે આજની જોઈ રહ્યા છીએ. હવે જે વાત કરી ક્યાં જઈ રહ્યા છે, તો આ બધા નેતાઓને પૂછવાનું છે કે તમે ક્યાં લઈ જઈ રહ્યા છો? કારણ કે તમે આગામી પેઢી અને આ વિશ્વની સૌથી મોટી લોકશાહીનું જે ગૌરવ લઈ રહ્યા છો એને તમે ફોલો નથી કરી રહ્યા. મેં બે પક્ષને ઓલરેડી પૂછી લીધું છે, તમારી પાસે બહુ જ બધું જન છે, તો તમે ચૂંટણી લડી અને ફરી પાછા જીતી અને ફરી પાછું ગૌરવ બિનહરીફ કરવાનું જે જનૂન તમને ઉપડ્યું છે, અને કોંગ્રેસને કે ભાઈ તમે તમારા કાર્યકરો, તમારા ઉમેદવારો વેચાઈ કેમ જાય છે? તમને કેમ એમની બીક છે? અચ્છા, ધાક ધમકી આવી 4 વાગે, મને ચોક્કસ યાદ છે કે 4 વાગે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવા તમારા નેતા જવાના હતા, અને તમારી ઉપર કોઈ ધાક ધમકીના ફોન આવ્યા હોય તો તમે એની ફરિયાદ કરો. તમે કોર્ટનો બી સહારો લઈ શકો છો આ બાબતમાં, જો પોલીસ ફરિયાદ ના લેતી હોય. કારણ કે ઘણી જગ્યાએ એવા પણ દાખલા સામે આવ્યા છે કે સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈએ ધાક ધમકી ભર્યો ફોન કર્યો. હવે હું નથી માનતો કોઈ પીઆઈ એવો મૂર્ખો હોય કે જે પોતાની નોકરી દાવ પર લગાડતો હોય, સિવાય કે એને મનોજ નીનામાની જેમ ચૂંટણી લડવાની હોય, પણ હવે તો ચૂંટણીનું ફોર્મ ભરવાનું નથી. તો પીઆઈ આવી ભૂલ જો કરતો હોય તો પીઆઈ સમક્ષ તમે કોઈને ફરિયાદ કરી પણ છે તો તમે ડીજીપી પાસે જાઓ, કોર્ટનો સહારો લો. પણ કોંગ્રેસમાં બહુ તકલીફ આ એક થઈ ગઈ છે કે ઉમેદવાર પોતે પણ ટિકિટ લઈ અને એને વેચાઈ જવું હોય છે. હવે બધા ઉમેદવારને તમે અંદરથી નાડી ઓળખવાના નથી કે આ કેવો નીકળવાનો છે.
એટલા માટે કોંગ્રેસ એનો બચાવ કરવા માટે આ ઉમેદવારોને રિસોર્ટની અંદર લઈ જઈ રહ્યા છે. હું તો એમ કહું છું, તમે લોકો જનતાની વચ્ચે એને મૂકી દો કે આ અમારો ઉમેદવાર છે, આ અમારો વરરાજો છે, આને તમારે લડાવવાનો છે, અને ત્યાં જાહેરમાં કંઈ થાય તો તમને કહેતા કે ફાવતું જડશે કે ભાજપવાળા એને ધાકધમકી આપી. બીજું એક પણ ફરિયાદ તમે કરી કે ભાઈ ફલાણા વ્યક્તિનો કે ભાઈ અમિતભાઈ ઉપર મંજીભાઈનો ધાકધમકીનો ફોન આવ્યો, એવી કોઈ ફરિયાદ તમારા કે મારા ધ્યાનમાં આવી આજ સુધી? એટલે આ બધું અંદરની ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ અને આખો મુદ્દો ચૂંટણીથી બધું સ્થાનિક છે. તમે સમજો, બધા એક જ ગામમાંથી, એટલે બધું સ્થાનિક જ ગોઠવાતું હોય છે. હા, ઈલું આ જે છે ને મૂળ અહીંયા ક્યાંક ને ક્યાંક સાબિત થાય છે. બીજું સ્થાનિક કક્ષાએ શું હોય, ભારતીય જનતા પાર્ટી સક્ષમ સત્તાધારી પાર્ટી છે. કોંગ્રેસના ઉમેદવારને ધીમે કરીને કહી દે કે ભાઈ હું સાચવી લઈશ 5 વર્ષ, અને આ બધા એવા વિસ્તારમાંથી આવે છે, રાજદીપસિંહ, અમિતભાઈ, મંજીભાઈ, કે ત્યાં તો કેવું હોય, કોઈ એક ઉમેદવારને કહી દો કે ભાઈ તારી 2 ટ્રક માઇનિંગમાં કરાવી દઈશ, તું તારે અત્યારે શાંતિ રાખ ને ભાઈ, ફોર્મ પાછું ખેંચ, મહિને 5 લાખની આવક ઊભી કરી દઈશું. શું કામ ચિંતા કરે છે? એટલે પેલો બિચારો નબળો પડી જાય સામે. આમે કોંગ્રેસ પાસે ફંડની તો અત્યારે ચિંતા છે જ, ચૂંટણી લડાવવાની બી ચિંતા છે. આ બધું જ પ્રશાંતભાઈ, ખેર આ બધું આપણે નવી પદ્ધતિઓ રાજકારણમાં લાવી રહ્યા છીએ, અને આમાંથી જ આગળ ઘણું બધું નવું આવશે. પહેલાંની ચૂંટણીઓ, અત્યારની ચૂંટણીઓ, અને એનો જે ઇતિહાસ લખાતો જાય છે એ પણ ઘણો વિશાળ હશે. મંજીભાઈ, અમિતભાઈ, પ્રશાંતભાઈ, રાજદીપસિંહ, આપ તમામ જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ મજા ડિબેટ કરી. થેન્ક યુ. તો આ પરિસ્થિતિ છે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ રિસોર્ટના સહારા લેવા પડી રહ્યા છે. ખબર નથી પડતી કે રાજકારણને આપણે કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છીએ. પણ ખેર, જ્યારે તમે ઉમેદવાર પસંદ કરતા હોય તો તમે એને કેમ ચકાસતા નથી કે આ ઉમેદવાર ભાગી નહીં જાય, ફરી નહીં જાય, કે આ ઉમેદવાર પર કોઈ ગુનાઓ નથી? અને જો પછી આવા જ ઉમેદવારને પસંદ કરવાના હોય તો પછી આમાં પ્રજા પણ કોના પર ભરોસો મૂકે? એટલે ઘણી બધી પરિસ્થિતિઓ છે. પણ તમને શું લાગે છે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને? ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ, અને ન્યૂઝરૂમને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. GTPL 285, જીઓ પર 4376, તમામ પ્લેટફોર્મ પર ન્યૂઝરૂમ ગુજરાત હવે ઉપલબ્ધ છે. તો જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.